અમદાવાદ એલસીબી ઝોન 1નો સપાટો મોગી દાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોગીદાર સ્પોર્ટ્સ મોટરસાઇકલની ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો। આંતરરાજ્ય ગેંગ ઝોન 1 લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન 13 લાખની કિંમતના કુલ 13 બાઇક કબજે કર્યા છે। વાહન ચોરીના 12 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। ડિલિવરી બોય બનીને ચોરી કરતી હતી આ ગેંગ। પકડાયેલા ત્રણેય આરોપીઓમાં સુનિલ કુમાર ગરાસિયા, કૈલાસ ઉર્ફે રોકી નામના ઈસમો ઓનલાઈન ડિલિવરી એપ બ્લિંકિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા, જ્યારે વિજેશ નનોમાં હાઉસકીપિંગ સાથે સંકળાયેલો હતો। આ ગેંગના સભ્યો મૂળ રાજસ્થાનના વતની છે અને અમદાવાદના પોસ્ટ વિસ્તારોને નિશાન બનાવતા હતા। કયા વિસ્તારમાંથી કેટલી બાઇક મળી, એલસીબી ઝોન 1ની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી। ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સોલા હાઈકોર્ટ, બોડકદેવ, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ભેદ ઉકેલાયા છે। કબજે કરાયેલ વાહનોમાં યામાહા R15, MT15, KTM ડ્યુક, પલ્સર, RS 200 જેવા મોંઘા સ્પોર્ટ્સ બાઇકનો સમાવેશ થાય છે। અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી એવું ઝોન 1ની એલસીબીની ટીમના ધ્યાનમાં આવેલું। આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે। એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું। ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા। અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે। ત્રણેયના નામ સુનિલ કુમાર, કૈલાસ અને બ્રિજેશ કુમાર એમ 3 આરોપી અત્યારે પકડી પાડવામાં આવેલા છે। ત્રણેય આરોપી રાજસ્થાનના સિહોરી જિલ્લાના 1 અને ડુંગરપુર જિલ્લાના 2 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીમાંથી સુનિલ કુમાર નામનો જે આરોપી છે એ સમગ્ર અમદાવાદના મોટાભાગે પશ્ચિમના વિસ્તારોમાં જ્યાં લાંબા સમયથી બાઇક પાર્ક કરેલા હોય અથવા જનરલ પાર્કિંગ એરિયામાં 4 કલાક 5 કલાક જેવા સમય સાથે બાઇક પાર્ક કરેલા રહેતા હોય એવી જગ્યાઓ શોધી કાઢવાનું કામ મુખ્ય સુનિલ કુમાર નામના આરોપીનું રહેતું હતું। ત્યારબાદ પોતાના સાગરીતો પોતાના વતનમાં કે જેમનું નામ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા કે જે સિહોરી જિલ્લાનો વતની છે તેને બોલાવવામાં આવતો। આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસ્મિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું। આ મુખ્ય 3 જણા જે અત્યારે આરોપી અટક કરવામાં આવેલા છે તે રેકી કરવાનું કામ કરતા। સાથે સાથે કૈલાસ નામના આરોપી કે જે થલતેજ વિસ્તારમાં રહેતો, જ્યારે પણ ચોરી કરવા માટે રાજસ્થાનથી અન્ય 3 આરોપી આવે ત્યારે બધા આના ઘરે રોકાતા અને કૈલાસનું બાઇક ચોરીવાળી જગ્યાએ જવા માટે વપરાતું હતું। છેલ્લા 5 મહિનાથી આ સ્પોર્ટ બાઇકની ચોરી કરવાનું આ લોકોએ શરૂ કરેલું હતું। ખાસ કરી પોતાના અંગત નાના મોટા શોખ પૂરા કરવા, એકાદ આરોપીના પોતાની ગર્લફ્રેન્ડને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા લઈ જવા માટેના ખર્ચા પૂરા કરવા માટે થઈ અને આ ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું છે। ખાસ કરી તમામ બાઇક અલગ અલગ જગ્યાએ અડધા જેવી કિંમતે વેચી મારવાની આ લોકોની એમો રહેતી હતી।
અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ 12 જેટલા સ્પોર્ટ બાઇક કે જેની કિંમત આશરે 13 લાખ જેટલી થાય છે તે ઝોન 1 એલસીબીની ટીમ અને એમના પીએસઆઈ મિસ્ટર ચાવડાની ટીમ સાથે મહેનતથી પકડી પાડવામાં આવેલા છે.